નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધ એક્ઝામ નુકમાં. આજે આપણે ધોરણ 9ના અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન કરીશું. પેપર સોલ્યુશનમાં આપણે જોઈશું ખરા ખોટા અને વિભાગ સી તથા વિભાગ ડી. ચાલુ શરૂ કરીએ. સૌથી પહેલાં જોઈશું ખરા ખોટા. પ્રશ્ન નંબર 13. સોનિયા હેડ અ કેવિટી ઓન હર મોલર. આ વિધાન સાચું છે. 14. The Rani Ki Vav was built to solve the problem of water scarcity. આ વિધાન પણ સાચું છે. 15. K. Suresh is called bundle in the mission. સાચું. 16. The Valley of Flower is situated in Kashmir. ખોટું. C. Match the language functions with sentences. જોડકા જોડવાના છે. એમાં વાક્યો આપ્યા છે અને બીમાં છે ફંક્શન્સ. 35. જેનિલ કેન જમ્પ હાઈ અપ ટુ 5 feet. તો શું દર્શાવે છે? તો એબિલિટી. તો જવાબ આવે બી, એક્સપ્રેસિંગ એબિલિટી. 36. મેઘના વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. તો એમાં આવશે ઓપ્શન સી. 37. હાઉ મેની પાણીપુરીસ વિલ યુ ઇટ. એમાં આવશે ઓપ્શન એ, આસ્કિંગ અબાઉટ નંબર. હવે આગળ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. જે કાઉન્સમાં આપણને ફંક્શન આપ્યા છે એના અનુસંધાને આપણે વાક્ય લખવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. 38. આયન, કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ. સોનલ રિપ્લાય આપે છે, તો રિપ્લાયમાં શું આપશે? તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો એને લગતું વાક્ય છે બી. He is a man with a hat. 39. મિસ્ટર શાહ, ખાલી જગ્યા, ઇન્ક્વાયરી એઝ નેચર. તો એમાં જવાબ આવશે બી. વેન વિલ યુ મેક માય ફેવરિટ ડિશ. હવે 40. યાત્રી, હાવ આર યુ રીચ ભાવનગર. હવે એમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો આપેલા ઓપ્શનમાંથી વિરોધાભાસ દર્શાવતું વાક્ય આપણે લખવાનું છે. તેનો જવાબ આવે ઓપ્શન બી. ધો આઈ વર્ક હાર્ડ આઈ કેન્ટ અર્ન મચ. હવે આગળ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. જે કાઉન્સમાં ફંક્શન આપ્યા છે એ પ્રમાણે આપણે જવાબ લખવાના છે. 41. મનન કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી, ખાલી જગ્યા, હવે શોવિંગ મેનર. તો એમાં જવાબ આવે ઓપ્શન બી, વિથ સિક્સીસ એન્ડ ફોર્સ. 42. ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ, ખાલી જગ્યા, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટીમાં આવે ઓપ્શન ડી, મે બાઇટ યુ. 43. લિટલ ટીનુ ઇઝ પરફોર્મિંગ વેલ, ખાલી જગ્યા, શોવિંગ રિઝલ્ટ. તેનો જવાબ આવશે બી, સો શી વિલ ગેટ ધ પ્રાઇઝ. હવે આગળ. 44. કાઉન્સમાં જવાબ આપ્યા જ છે, આપણે ખાલી જગ્યામાં બંધ બેસતો જવાબ લખવાનો છે. માય કઝિન રેનુ ઇઝ, ખાલી જગ્યા, એન્ડ ઇન્ટેલિજન્ટ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે પ્રીટી. શી ઇઝ અ ગર્લ ઓફ, ખાલી જગ્યા, સો શી ઓલવેઝ ગેટ્સ, ખાલી જગ્યા, ફ્રોમ ઓલ. તો શી ઇઝ અ ગર્લ ઓફ ડિટર્માઇનેશન. અને બીજી ખાલી જગ્યામાં આવશે એપ્રિસિએશન. હવે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગનો અર્થ થાય સમાનાર્થી શબ્દ. તો 45. પ્રેસિયસ, પ્રેસિયસનો સમાનાર્થી થાય વેલ્યુએબલ. પછી 46. એક્ઝેસ્ટેડ, એનો અર્થ થાય ટાયર્ડ. 47. બ્લર, બ્લર એટલે ઝાંકું, એને અંગ્રેજીમાં કહેવાય ફેન્ટ. હવે આગળ સેક્શન ડી.
Read the dialogue and complete the indirect narration given below, choosing the correct option from the brackets. Direct indirect છે. તો Mantra told Kruti that he ખાલી જગ્યા going to Canada for further study. એમાં જવાબ આવશે was. Kruti wishes ખાલી જગ્યા happy journey and good wishes. એમાં તમારા જવાબ આવશે him. he ખાલી જગ્યા કૃતિ, તો એમાં જવાબ આવશે thanked. and asked ખાલી જગ્યા she had planned for abroad, એમાં જવાબ આવશે if. હવે આગળ join the sentences using the appropriate conjunction from the brackets. 49 cut the tree, lose the rain, એમાં જવાબ આવશે so. સોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. 50 લીચી must attend the seminar, she will not get the proper guidance for the project, એમાં જવાબ આવશે otherwise. 51 મુન્ના can sing a Hindi song, he can sing a Punjabi song. તો બંને પ્રકારના સોંગ ગાઈ શકે છે, તો જવાબ આવશે either or. હવે આગળ 52 rewrite the paragraph filling in the blanks with appropriate words from the brackets. જે બ્રેકેટ્સમાં આપ્યા છે ઓપ્શન, એમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે. મેનેજિંગ સ્ટ્રેસ એઝ અ સ્ટુડન્ટ મીન્સ ખાલી જગ્યા, એમાં જવાબ આવશે ફાઇન્ડિંગ. હવે આગળનું વાક્ય યુ કેન ટ્રાય મેકિંગ અ પ્લાન for your work, doing activities like exercises or જવાબ આવશે deep breathing to relax and taking to ખાલી જગ્યા, તેમાં જવાબ આવશે someone you trust when you are feeling overwhelmed. Taking care of yourself can make school feel a little easier. હવે આગળ do as directed. 53 Mr. Upadhyay rises at 5 o'clock every day. He takes his breakfast. He makes a call to Mr. Bhatt every Sunday. Begin like this. Mr. Upadhyay rose at 5 o'clock. તો આપેલું વાક્ય તમારે સાદા વર્તમાન કાળમાં છે, એને તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો કઈ રીતે આવશે? મિસ્ટર ઉપાધ્યાય રોઝ એટ 5 o'clock એવરી ડે. હી ટેક્સની જગ્યાએ થઈ જશે તમારે ટુક. હી ટુક હિઝ બ્રેકફાસ્ટ. હી મેક્સ, તો મેક્સની જગ્યાએ થઈ જશે મેડ અ કોલ ટુ મિસ્ટર ભટ્ટ એવરી સન્ડે. 54 There is a tree near the gate. A child is playing under it. A dog is sitting near the gate. Begin like this. There are trees. ઉપરના વાક્યમાં there is a tree આપ્યું છે અને નીચે તમારે કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે? there are trees, એટલે કે તમારે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું છે. તો ઇઝની જગ્યાએ આર થઈ જશે. there are trees near the gate. a childની જગ્યાએ થઈ જશે children. children are playing under it. a dog એટલે એક કૂતરો, તેને બહુવચનમાં ફેરવીએ તો dogs are sitting near the gate. હવે આગળ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ ધ આન્સર. હવે તમારે અંડરલાઇન કરેલા શબ્દ જવાબમાં આવે એવા પ્રશ્નો તમારે અહીંથી શોધવાના છે. 55 અનુપમા ઓલવેઝ પ્રીચીસ એવરીબોડી. તો અનુપમા નીચે અંડરલાઇન છે, તો એવો કયો પ્રશ્ન પૂછે કે જેનો જવાબ અનુપમા આવે? તો એમાં જવાબ આવે ઓપ્શન ડી, હુ ઓલવેઝ પ્રીચીસ એવરીબોડી. 56 મિસ કોમલ સ્ટેડ એટ અ હોસ્ટેલ ઇન 1998. હોસ્ટેલની નીચે અંડરલાઇન છે, તો જવાબમાં આપણે શું લાવવાનું છે? હોસ્ટેલ. તો કયો પ્રશ્ન પૂછે તો જવાબ હોસ્ટેલ આવે. તો
જવાબ ઓપ્શન સી. વેર ડીડ મિસ કોમલ સ્ટે ઇન 1998? હવે આગળનો પ્રશ્ન 57. ધ પ્રિન્સિપલ હેલ્ડ અ મીટિંગ ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ. જવાબમાં આપણે ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ લાવવાનું છે. એમાં તમારે જવાબ આવશે ઓપ્શન બી. વાય ડીડ ધ પ્રિન્સિપલ હોલ્ડ અ મીટિંગ. આશા છે કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. બીજી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.